રામા પીરનું બાપા સીતારામનું સરસ્વતી માતનું જગ્યા ભોમકી કુળદેવી માત કી 1200 વારની જોગણી માત કી મરનારી આત્મા કી ઓ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ સરગસ્ત મારા પૂનમભાઈ ની પાછળ એમના સાડા છે મારા ગોપાલભાઈ રાકેશભાઈ દીકરો મેહુલ દીકરી આરતી તેના એમના ધર્મપત્ની મારા સુનીતાબેન આજ પોતાના લાડકભાઈ દીકરી દીકરાને આજ નોધારા મૂકીને આજ વ્યા ગયા હોય સાહેબ. કારણ કે ઘરની અંદર બાપ બેઠો હોય તો ઘર રૂરું લાગતું હોય સાહેબ. પણ અહીંથી મારા પૂનમભાઈને જોયા વિના 12 દિવસના દારા વીતી ગયા હોય પણ એ પરિવારના આગળ મારા પૂનમભાઈની કાલતી ચાલતી બોલતી મૂર્તિ પરિવારના આગળ ભારવા નથી મળતી સાહેબ. પણ એને યાદ કરીને એમના સાસરિયા પક્ષ મારા સિપલાવાળા પરિવારે આજનો પ્રસંગ રાખ્યો હોય સાહેબ. આ સાસરિયા ના કહેવાય, આમ તો ભજન રાખવાનું કઈ કારણ હોય. સાસરિયાએ ભજન રાખ્યો હોય જમાઈના, એ મોટી વાત કહેવાય સાહેબ. અત્યારે તો સાસરિયાને જમાઈ તો કોઈ ગમતા જ ના હોય, એવો એનું પરિવાર કહેવાય. અને એ મારા સિપલાવાળા પરિવારનો એક હિરોલો, એક જમાઈ રાજા અમારા પૂનમભાઈ વ્યા ગયા હોય. મેતરિયા પરિવારનો દીકરો મારો પૂનમભાઈ, અને એમનું પરિવાર યાદ કરીને મારા પૂનમભાઈને યાદ કરીને અહીંથી એક નાનકડો એક કાલાપ કરી પછી મારી ભજનની શરૂઆત કરીશ. ત્યારે મારી પેલી રામેશ્વર 1200 વારની શેરીઓ પણ પૂનમ પપ્પા તને જોયા વિના 12 દિવસના તારા વીતી ગયા. નોના મેલીને મારો લાડકવાયો પપ્પા તું ક્યાં જતો રો. મારા પપ્પા વિના તો મને દીકરો કહીને મને દીકરી કહીને દુનિયા મેં કોણ બોલાવે. અરે
હું જોઈ જો નહીં રે જવાનો ભાવથી મને લાડકવાયા પપ્પાને હું મારજે રાતની વેળાએ સપને આઈને વાતું ના કરું તો આ મારી 1200 વારની લોગણી આ પાએ તારું સાસરિયા પક્ષ મારું સિપલા વાળા પરિવાર પૂનમ તને બોલાવે મારો યરવીન રડે મારો ગોપાલ ને મારો રાકેશ રડતો હોય તું હતો તો મારા ગઢમો યજવારું તું મારા લાડકવાયા જેનો બાપ મરી જાય દીકરી દીકરાને ત્યારે દિશોના વાયરા વીતી જાય પણ પુનમ તને જોયા વિના તો તારી પત્ની કેવું કહેતી હોય સ્વામી વો સ્વામી પૂનમ તું મને સુનીતાને એકલી નોંધારી મૂકીને તું વયો ગયો મારા લાડકવાયા तारा विना तो या दुनिया में मारी सुख दुख की बातों दुनिया में कौन उमरे पति कारण के पति અને પત્ની ભગવાને બનાવેલી એક કમર જોડી કહેવાય સાહેબ એમાંથી એકાદું વિખૂટું પડી જાય ને સાહેબ જેમ પેલું પાંખ વગરનું પાડેવડું જેમ તરપી તરપી મુજાતું હોય એમ મારા સુનીતાબેન પોતાના પતિ વિના જુદી જુદી મુજાતા હોય અને એવા દીકરો મેહુલ દીકરી આરતી કારણ કે દીકરી દીકરાને નોધારા મૂકીને બાપ પીવો છે ને સાહેબ કારણ કે ઘરનો એક વડીલખમ બાપ એ ઘરનું આંગણું મેલીને ભગવાનના દરબારની અંદર જાય ને સાહેબ ત્યારે દીકરી દીકરા પોતાના પપ્પાને પૂછે ચાર શબ્દ કરજો મરવાલા મારી વાતું ના વિહોમાં મારી વસી મુનિના વકીલ એ મારો વ્યવહાર કરનારો મારા વટ વ્યવહારો હાચવા વાળો વયો ગયો
એ મારો ઘરનો મારો હાવજ ક્યાં વયો ગયો મરલા રખવાયા દીકરી મારી આરતી બોલાવે પપ્પા તારી आरती ना लगनी आया दुनियो में कौन करावे मरला रखवाया तारी દીકરી रड़े पप्पा दुनियो में आ रुपया खर्चे धन दौलत साहिबी બધું મળે પણ મારા પપ્પાનો હસતો ચહેરો જોવા નહીં મળે મારા લાડકવાયા પપ્પાને રાજા રજવારે જન્મયાલ દે મારા શીપલા વાળા પરિવારની મારી હવઈની જોગણી એને ફિર વિહોદરનાથ में જન્મયાલ દે પ્રભુ આથી દુનિયાના અંદર બાપને દીકરી વાલી હોય અને દીકરીને બાપ વાલો હોય માને એનો ચેલૈયો દીકરો જ વાલો હોય સાહેબ ઘરની અંદર આજ એ પોતાના લાડકવાયા દીકરી દીકરાને આજ મારા પૂનમભાઈ એકલા નોધારા મૂકીને વ્યા ગયા હોય અને એ દીકરી દીકરા અહીંથી મારા પૂનમભાઈનું એક શ્રદ્ધાંજલિ ભજન